વલસાડના જુજુઆ ગામની આઈપી ગાંધી સાર્વજનિક સ્કૂલમાં વહેલી સવારે આગ લાગવાનો બનાવ સામે આવ્યો। શાળાની લેબોરેટરીમાં વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય દોડધામ મચી હતી। જો કે સવારના સમયે વિદ્યાર્થીઓ શાળામાં ન આવ્યા હોય મોટી હોનારત થતા બચી ગઈ હતી। ફાયર સેફટીના સાધનો સ્કૂલમાં લાગેલા હતા, જેના કારણે સ્કૂલમાં હાજર કર્મચારીઓ દ્વારા ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો। સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી, જેથી ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લેવાયો છે। લેબોરેટરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે।